નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું CR ચૌહાણ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમીરગઢ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત મેનિપ્યુલેટ ડેટા પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો તાલીમાર્થી મિત્રો, મેનિપ્યુલેટ ડેટા પ્રેક્ટિકલ અન્વયે આજે આપણે એક્સેલમાં સ્પેશિયલ પેસ્ટ ઓપ્શનની મદદથી ડેટાને કઈ રીતે પેસ્ટ કરવો, એક્સેલમાં ઓટોફિલ ઓપ્શનનો ઉપયોગ કરીને સેલમાં વેલ્યુને કઈ રીતે ઇન્સર્ટ કરાવી, એક્સેલમાં મલ્ટિપલ કોલમ્સ અને રો કઈ રીતે ઇન્સર્ટ કરાવી અને એક્સેલમાં કઈ રીતે સેલને ઇન્સર્ટ કરાવી તે વિશે માહિતી મેળવીશું. મિત્રો, અત્યાર સુધી આપણે સિમ્પલ કોપી પેસ્ટ કેવી રીતે થાય તે શીખેલા, પરંતુ માઇક્રોસોફ્ટ એક્સેલમાં કોપી કરેલ ડેટાને સ્પેશિયલ પેસ્ટ ફંક્શન વડે વધારે બેટર રીતે યુઝ કરી શકાય છે. અત્રે આપણે એક સેમ્પલ ડેટા લીધેલ છે, તેની મદદથી પેસ્ટ સ્પેશિયલ ઓપ્શનનો ઉપયોગ કરીને ડેટાને અલગ અલગ રીતે કઈ રીતે પેસ્ટ કરીશું તેનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે ડેટાને સિલેક્ટ કરીશું, ત્યારબાદ ડેટાને કોપી કરીશું. ડેટાને કોપી કરતાં આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે હોમ રિબનમાં પેસ્ટ નામનું ઓપ્શન અનેબલ થશે. તેની નીચે આપેલ ડાઉન એરોને ક્લિક કરતાં ડેટાને પેસ્ટ કરવા માટેના અલગ અલગ ઓપ્શન આપણે અત્રે જોઈ શકીએ છીએ. સૌપ્રથમ આપણે પેસ્ટ ઓપ્શનનો ઉપયોગ કરીને ડેટાને પેસ્ટ કરીશું. પેસ્ટ ઓપ્શનનો ઉપયોગ કરતાં ડેટા એઝ ઇટ ઇઝ ફોર્મ્યુલા અને ફોર્મેટિંગ સાથે અત્રે આપણને પેસ્ટ થયેલો જોવા મળે છે. ત્યારબાદ ફોર્મ્યુલા ઓપ્શનનો ઉપયોગ કરીને ડેટાને પેસ્ટ કરીશું. ફોર્મ્યુલા ઓપ્શનનો ઉપયોગ કરીને ડેટાને પેસ્ટ કરતાં ડેટા વિધાઉટ ફોર્મેટિંગ આપણને જોવા મળશે. બાકીની વેલ્યુઝ અને ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ રહેશે. ત્યારબાદ કીપ સોર્સ ફોર્મેટિંગ ઓપ્શનનો ઉપયોગ કરીને ડેટાને પેસ્ટ કરીશું. કીપ સોર્સ ફોર્મેટિંગ ઓપ્શનનો ઉપયોગ કરતાં ડેટા સોર્સ ડેટામાં જે પ્રમાણે ફોર્મેટિંગ હતું તે મુજબ જ તે પ્રમાણેના ફોર્મેટ અને ફોર્મ્યુલા સાથે એઝ ઇટ ઇઝ અત્રે જોવા મળશે. ત્યારબાદ એક્સેલમાં પેસ્ટ વેલ્યુ ઓપ્શનનો ઉપયોગ કરીને ડેટાને પેસ્ટ કઈ રીતે કરવા તેનો આપણે અભ્યાસ કરીએ. હવે પેસ્ટ વેલ્યુ ઓપ્શનનો ઉપયોગ કરીને એક્સેલમાં ડેટાને કઈ રીતે પેસ્ટ કરવો તેનો અભ્યાસ કરીશું. કોપી કરેલ ડેટાને પેસ્ટ વેલ્યુમાં જઈને વેલ્યુ ઓપ્શનથી પેસ્ટ કરતાં અત્રે આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે આપણને સોર્સ ડેટામાંથી કોપી કરેલ ડેટાની વેલ્યુ જોવા મળે છે. સોર્સ ડેટામાં અપ્લાય કરેલ ફોર્મ્યુલા અત્રે જોવા મળશે નહીં. તો પેસ્ટ વેલ્યુથી ડેટાને પેસ્ટ કરતાં ફક્ત અને ફક્ત કોપી કરેલ ડેટાની વેલ્યુઝ અત્રે પેસ્ટ થશે. હવે પેસ્ટ વેલ્યુમાં વેલ્યુ એન્ડ સોર્સ ફોર્મેટિંગ ઓપ્શનથી ડેટાને પેસ્ટ કરીને તેનો અભ્યાસ કરીએ. વેલ્યુ અને સોર્સ ફોર્મેટિંગ ઓપ્શનનો ઉપયોગ કરીને ડેટાને પેસ્ટ કરતાં ડેટા તેના ફોર્મેટિંગ સાથે આપણને અત્રે પેસ્ટ થયેલો જોવા મળશે, પરંતુ અગાઉ આપણે જોયું એ પ્રમાણે ફોર્મ્યુલા અત્રે આપણને પેસ્ટ થયેલા જોવા મળશે નહીં. હવે આપણે પેસ્ટ સ્પેશિયલમાં અધર પેસ્ટ ઓપ્શનનો અભ્યાસ કરીશું. અધર પેસ્ટ ઓપ્શનમાં ફોર્મેટિંગ ઓપ્શન સિલેક્ટ કરતાં અત્રે આપણને સોર્સ ડેટાનું ફોર્મેટિંગ પેસ્ટ થયેલું જોવા મળે છે. હવે
અધર પેસ્ટ ઓપ્શનમાં પેસ્ટ લિંક ઓપ્શનનો ઉપયોગ કરતા અત્રે આપણને સોર્સ ડેટા સાથે લિંક થયેલો કન્ટેન્ટ પેસ્ટ થયેલો જોવા મળશે. લિંક થયેલો મીન્સ આપણે સોર્સ ડેટામાં કોઈ વેલ્યુમાં અથવા કન્ટેન્ટમાં ચેન્જ કરીએ છીએ તો બીજી જગ્યાએ પેસ્ટ કરેલ ડેટામાં પણ ચેન્જીસ અપ્લાય થયેલા જોવા મળશે. આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે ટેસ્ટ 1 ટ્રેનીના પ્રેક્ટિકલ માર્ક્સમાં ચેન્જ કરતાં અત્રે પેસ્ટ કરેલ ડેટામાં પણ ચેન્જ જોવા મળે છે. હવે અધર પેસ્ટ ઓપ્શનમાં પિક્ચર ઓપ્શનનો ઉપયોગ કરીને ડેટાને પેસ્ટ કરીશું. પિક્ચર ઓપ્શનનો ઉપયોગ કરીને ડેટાને પેસ્ટ કરતાં સોર્સ ડેટાનું પિક્ચર ફોર્મમાં અત્રે આપણને કન્ટેન્ટ પેસ્ટ થયેલો જોવા મળશે. તેમાં આપણે પિક્ચરની હાઇટ અને વિડ્થમાં ચેન્જીસ કરી શકીએ છીએ. હવે આપણે અધર પેસ્ટ ઓપ્શનમાં લિંક્ડ પિક્ચર ઓપ્શનનો ઉપયોગ કરીને ડેટાને પેસ્ટ કરીશું. લિંક પેસ્ટ ઓપ્શનનો ઉપયોગ કરીને ડેટાને પેસ્ટ કરતાં સોર્સ ડેટાનું પિક્ચર અત્રે પેસ્ટ થયેલું જોવા મળશે. આ ડેટા સોર્સ ડેટા સાથે લિંક હોવાથી સોર્સ ડેટામાં ચેન્જ કરતાં પેસ્ટ કરેલ પિક્ચરના ડેટામાં પણ આપણને ચેન્જીસ જોવા મળશે. તે માટે આપણે સોર્સ ડેટામાં ટેસ્ટ 2 નામના ટ્રેનીના પ્રેક્ટિકલ માર્ક્સમાં ચેન્જ કરતાં અત્રે પેસ્ટ કરેલ પિક્ચરના ડેટામાં પણ આપણને ચેન્જીસ જોવા મળે છે. હવે આપણે એક્સેલમાં કોઈ પર્ટિક્યુલર વેલ્યુમાં કોઈ પર્ટિક્યુલર વેલ્યુ એડ કરાવી હોય, મલ્ટીપ્લાય કરાવી હોય, સબસ્ટ્રેક્ટ કરાવી હોય તો તેનો અભ્યાસ પેસ્ટ સ્પેશિયલ ફંક્શનની મદદથી કઈ રીતે થાય તેનો અભ્યાસ આપણે કરીશું. હવે મિત્રો એક્સેલમાં કોઈ સેલની વેલ્યુમાં કોઈ ચોક્કસ વેલ્યુ એડ કરાવી હોય, મલ્ટીપ્લાય કરાવી હોય, સબસ્ટ્રેક્ટ કરાવી હોય તો તે કઈ રીતે થઈ શકાય તેનો અભ્યાસ આપણે કરીશું. આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે આપણે ટ્રેડ થિયરીના માર્ક્સમાં બધા જ તાલીમાર્થીઓને 5 માર્ક્સનો ઉમેરો કરવો છે. તો અહીંયા આપણે એક સેલમાં 5 લખીશું. ત્યારબાદ તે સેલને કોપી કરીશું. હવે જે સેલમાં આપણે વેલ્યુમાં ઉમેરો કરવો છે તે સેલને સિલેક્ટ કરીશું. પેસ્ટ ઓપ્શનમાં જઈને પેસ્ટ સ્પેશિયલ ઓપ્શન પર ક્લિક કરતાં આ પ્રમાણેની વિન્ડો ઓપન થશે. તેમાં ઓપરેશનમાં જઈને એડ ઓપ્શન પર ક્લિક કરીને ઓકે કરતાં તાલીમાર્થીઓના ટ્રેડ થિયરીના માર્ક્સમાં 5 માર્ક્સનો ઉમેરો થયેલો જોવા મળે છે. એ મુજબ આપણે મલ્ટીપ્લાય અને સબસ્ટ્રેક્ટ ફંક્શનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો પેસ્ટ સ્પેશિયલ ફંક્શનનો ઉપયોગ કરીને ટ્રાન્સપોઝ કઈ રીતે કરવું તેનો આપણે અભ્યાસ કરીએ. સોર્સ ડેટાને કોપી કર્યા બાદ પેસ્ટ સ્પેશિયલ પર ક્લિક કરતાં આ મુજબ વિન્ડો ઓપન થશે. તેમાં નીચે ટ્રાન્સપોઝની બાજુમાં આપેલ ચેકબોક્સને ટીક કરીને ઓકે કરતાં આપણને આ મુજબ ડેટા પેસ્ટ થયેલો જોવા મળશે. એટલે જે ડેટા રો આપણને કોલમની જગ્યાએ અને કોલમ રોની જગ્યાએ પેસ્ટ થયેલી જોવા મળશે. હવે મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલમાં ઓટોફિલ ઓપ્શનની મદદથી સેલની વેલ્યુ કઈ રીતે ફિલ કરાવી તેનો આપણે અભ્યાસ કરીશું. અત્રે આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે નંબરમાં આપણે એક વેલ્યુ એન્ટર કરેલી છે. હવે તેના પછીની સેલમાં વેલ્યુ ઓટોફિલ કરાવવા માટે જ્યાં નંબર 1 એન્ટર કરેલ છે તે સેલને સિલેક્ટ કરતાં તેના કોર્નરમાં માઉસને હોવર કરતાં આપણને આ મુજબનું પ્લસનું સિમ્બોલ જોવા મળશે. તેને ક્લિક કરી નીચેની બાજુ ડ્રેગ કરતાં સેલમાં ઓટોમેટિકલી વેલ્યુ ફિલ થયેલી જોવા મળશે. તેની નીચે ઓટોફિલનો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરતાં આપણને કોપી સેલ્સ, ફિલ સિરીઝ, ફિલ ફોર્મેટિંગ ઓનલી, ફિલ વિધાઉટ ફોર્મેટિંગ, ફ્લેશ ફિલ જેવા ઓપ્શન જોવા મળશે. નંબરમાં આપણે ફિલ સિરીઝ ઓપ્શનનો ઉપયોગ કરીને એસેન્ડિંગ ઓર્ડરમાં નંબરને એન્ટર કરાવીશું. તો અત્રે આપણને 1 થી 11 સુધીના નંબર ઓટોમેટિકલી ફિલ થયેલા
જોવા મળે છે. એ મુજબ ડેમાં ફર્સ્ટ સેલમાં આપણે સન્ડે ટાઈપ કર્યું છે. ત્યારબાદ તેના પછીની બધી સેલમાં ડેટાને ઓટોફિલ કરાવવા માટે સન્ડેવાળી સેલને સિલેક્ટ કરી પ્લસવાળા આઇકોન ઉપર ક્લિક કરીને ડ્રેગ કરતા તેના પછીની સેલમાં ઓટોમેટિકલી ડે વાઇઝ ડેટા આપણને ફિલ થયેલો જોવા મળે છે. એ જ રીતે મંથના કોલમમાં ફર્સ્ટ જાન્યુઆરી મંથ એન્ટર કરી ત્યારબાદ સેલ પર ક્લિક કરીને ડ્રેગ કરતા બાકીના મંથની વેલ્યુ ઓટોમેટિકલી ફિલ થયેલી જોવા મળે છે. તે મુજબ યરની કોલમમાં વેલ્યુ એન્ટર કરી તેના પછીની સેલ્સમાં ઓટોફિલ કરાવવા માટે યરની સેલ ઉપર ક્લિક કરીને નીચેની તરફ ડ્રેગ કરતા તેના પછીની સેલમાં આ મુજબ વેલ્યુ ફિલ થયેલી જોવા મળશે. તેમાં ફિલ સિરીઝ ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે વેલ્યુને આ રીતે એસેન્ડિંગ ઓર્ડરમાં પેસ્ટ કરીશું. હવે ડેટ કોલમની અંદર ફર્સ્ટ સેલ પછીની સેલમાં વેલ્યુ ઓટોફિલ કરાવવા માટે સેલને સિલેક્ટ કરી નીચેની બાજુ ડ્રેગ કરતા આ મુજબ ફર્સ્ટ સેલની પછીની સેલમાં વેલ્યુઝ ઓટોફિલ થયેલી જોવા મળશે. ઓટોફિલ ઓપ્શન ઉપર ક્લિક કરતા ફિલ ડેઝ, ફિલ વીકડેઝ, ફિલ મંથ્સ, ફિલ યર જેવા ઓપ્શન્સ જોવા મળશે. ફિલ વીકેન્ડ્સ પર ક્લિક કરતા વીકેન્ડ્સના ડે મુજબ ડેટા ઓટોફિલ થયેલો જોવા મળશે. ફિલ મંથ ઓપ્શન સિલેક્ટ કરતા મંથ વાઇઝ ડેટા ઓટોફિલ થયેલો જોવા મળશે. ફિલ યર ઓપ્શન પર ક્લિક કરતા યર વાઇઝ ડેટા ફિલ થયેલો જોવા મળશે. હવે મિત્રો આપણે એક્સેલમાં મલ્ટિપલ રોઝ અને કોલમને કઈ રીતે ઇન્સર્ટ કરાવી અને ડિલીટ કરાવી તેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ તે પ્રમાણે જે કોલમની બાજુમાં નવી કોલમ ઇન્સર્ટ કરવી છે તે કોલમને સિલેક્ટ કરી ત્યારબાદ હોમ રિબનમાં સેલ સેક્શનમાં જઈને ઇન્સર્ટ ઓપ્શન પર ક્લિક કરતા આ મુજબની વિન્ડો જોવા મળશે. તેમાં ઇન્સર્ટ શીટ કોલમ પર ક્લિક કરતા આપણને આ મુજબ નવી કોલમ એડ થયેલી જોવા મળશે. એ પ્રમાણે જો આપણે શીટમાં નવી રો એડ કરવી હોય તો હોમ રિબનની સેલ સેક્શનમાં જઈને ઇન્સર્ટ પર ક્લિક કરતા આ મુજબની વિન્ડો ઓપન થયેલી જોવા મળશે. તેમાં ઇન્સર્ટ શીટ રો પર ક્લિક કરતા આપણને નવી રો એડ થયેલી જોવા મળશે. આ પ્રમાણે આપણે એક્સેલની અંદર રો અને કોલમ એડ કરી શકીએ છીએ. હવે મિત્રો એડ કરેલ કોલમને ડિલીટ કરવી હોય તો તે કોલમને સિલેક્ટ કરી ડિલીટ વાળા સેક્શનમાં જઈને ડિલીટ શીટ કોલમ પર ક્લિક કરતા એડ કરેલી કોલમ ડિલીટ થયેલી જોવા મળશે. તે મુજબ એડ કરેલ રોને ડિલીટ કરવી હોય તો ડિલીટના સેક્શનમાં જઈને ડિલીટ શીટ રો ઉપર ક્લિક કરતા આ મુજબ આપણને રો ડિલીટ થયેલી જોવા મળશે. હવે મિત્રો એક્સેલમાં રાઇટ ક્લિકની મદદથી પણ રો અને કોલમ ઇન્સર્ટ કરી શકીએ તે જોઈશું. ડિસ્પ્લેમાં રાઇટ ક્લિક કરતાં આ પ્રકારનું વિન્ડો ઓપન થશે. તેમાં ઇન્સર્ટ ઓપ્શન પર ક્લિક કરતાં નવી રો એડ થયેલી જોવા મળશે. તે મુજબ ડિલીટ ઓપ્શન પર ક્લિક કરતાં રો ડિલીટ થશે. હવે એક્સેલમાં મલ્ટિપલ ડેટાને કોપી કરીને આ રીતે ડિઝાયર્ડ લોકેશન ઉપર પેસ્ટ કરાવી શકાય છે. હવે મિત્રો એક્સેલમાં સેલને ઇન્સર્ટ કઈ રીતે કરાવી અને ડિલીટ કઈ રીતે કરાવી તેનો અભ્યાસ કરીશું. કોઈ ચોક્કસ લોકેશન ઉપર સેલને ઇન્સર્ટ કરાવી હોય તો હોમ ટેબના ઇન્સર્ટ મેનુમાં જઈ ઇન્સર્ટ સેલ ઓપ્શન પર ક્લિક કરતા આ મુજબનું ડાયલોગ બોક્સ ઓપન થયેલું જોવા મળશે. તેમાં શિફ્ટ સેલ રાઇટ, શિફ્ટ સેલ ડાઉન, એન્ટાયર રો, એન્ટાયર કોલમ તે મુજબના 4 ઓપ્શન જોવા મળશે. શિફ્ટ સેલ રાઇટ ઓપ્શન સિલેક્ટ કરીને ઓકે કરતા
જમણી બાજુ ડેટા શિફ્ટ થઈને નવી એક સેલ એડ થયેલી જોવા મળશે. એ જ રીતે શિફ્ટ સેલ ડાઉન ઓપ્શન સિલેક્ટ કરીને ઓકે કરતાં નીચેની બાજુ ડેટા શિફ્ટ થઈને નવી સેલ એડ થયેલી જોવા મળશે. તે રીતે એન્ટાયર રો ઓપ્શન સિલેક્ટ કરીને ઓકે કરતાં સંપૂર્ણ ડેટા નીચે શિફ્ટ થઈને એક નવી રો એડ થયેલી જોવા મળશે. તે રીતે એન્ટાયર કોલમ ઓપ્શન સિલેક્ટ કરીને ઓકે કરતાં સંપૂર્ણ ડેટા રાઈટ બાજુ શિફ્ટ થઈને એક નવી કોલમ એડ થયેલી જોવા મળશે. એક્સેલમાં સેલને ડિલીટ કઈ રીતે કરાવી તે જોઈશું. સેલને ડિલીટ કરાવવા માટે તે સેલને સિલેક્ટ કરી હોમ ટેબમાં ડિલીટ સેક્શનમાં જઈને ડિલીટ સેલ પર ક્લિક કરતાં આ મુજબનું ડાયલોગ બોક્સ ઓપન થશે. તેમાં શિફ્ટ સેલ અપ ઓપ્શન સિલેક્ટ કરીને ઓકે કરતાં સેલ ડિલીટ થઈને તેના નીચેની સેલ ઉપરની બાજુ અપ થયેલી જોવા મળશે. તે રીતે ડિલીટ સેલ પર ક્લિક કરી શિફ્ટ સેલ રાઈટ ઓપ્શન પર ક્લિક કરતાં આ મુજબ સેલ રાઈટ બાજુ શિફ્ટ થયેલી જોવા મળશે. આજે આપણે એક્સેલમાં સ્પેશિયલ પેસ્ટ ઓપ્શનનો ઉપયોગ કરીને એક્સેલમાં વેલ્યુને કઈ રીતે પેસ્ટ કરાવી, એક્સેલમાં ઓટોફિલ ઓપ્શનનો ઉપયોગ કરીને સેલમાં વેલ્યુને કઈ રીતે ઇન્સર્ટ કરાવી, એક્સેલમાં મલ્ટિપલ રોઝ અને કોલમને કઈ રીતે એડ કરાવી તથા એક્સેલમાં કઈ રીતે સેલને ઇન્સર્ટ કરાવી, ડિલીટ કરાવી તેના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી. આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.